हेलो फ्रेंड्स, तो आज हूँ कारेला और डूंगरीનું શાક બનાવવાની છું। એની માટે મેં મીડિયમ સાઇઝના 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે। હવે આપણે એની ઉપરથી એની છાલ નીકાળી દઈશું। છાલ નીકળી ગયા પછી એને કારેલાને લઈને આ રીતે બે ભાગ કરીને એમાંથી જે ઠળિયા હોય એ કાઢી દઈશું। હવે તેને આ રીતના પીસમાં કટ કરી લેવાના છે। હવે એમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું અને કારેલાને અડધો કલાક સુધી રેસ્ટ આપીશું, જેથી આપણા કારેલા છે એ કડવા નહીં બને। કારેલાને આપણે મીઠામાં રાખ્યા છે ત્યાં સુધી 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે મેં, એને આપણે કટ કરી લઈશું। ડુંગળી આ જ રીતના પીસમાં કટ કરવાની છે। તો હવે આપણે જે મસાલો તૈયાર કરી દઈશું। એની માટે આપણે 1 ચમચી તલ, 1 ચમચી લસણની પેસ્ટ અને 2 ચમચી સિંગદાણાનું ક્રશ કરીને લીધા છે। એમાં 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી હળદર લઈશું। તમારા ઘરમાં જે રીતનું ટેસ્ટ હોય એ રીતે આપણે મસાલા એડ કરવાના છે। હવે એને મિક્સ કરી લઈશું। હવે જે કારેલા પલાળ્યા હતા એમાંથી આપણે પાણી છૂટું પાડી દઈશું। આ રીતે હાથેથી પ્રેસ કરીને પાણી નીકાળી દેવાનું છે। અને એક વખતે કારેલાને વોશ કરી લેવાના છે। હવે એક પેનમાં મેં તેલ લીધું છે, એમાં આપણે જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું અને પછી એમાં આપણે ડુંગળી એડ કરી દેવાની છે। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। આ રીતે ડુંગળીને મિક્સ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખવાની છે। ડુંગળીને હવે આપણે એક વખતે ઢાંકી દઈશું તો એ સારી રીતે એવી ચડી જશે। ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે ડુંગળી જે છે એ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે એમાં કારેલા એડ કરવાના છે। અને હવે એમાં મીઠું એડ કરી લેવાનું છે। જે પેલો આપણે એનો મસાલો બનાવ્યો છે શાકનો, એમાં મેં મીઠું એડ નથી કર્યું અને આમાં આ રીતે મીઠું એડ કરવાથી શાક જલ્દીથી ચડી જશે। એને 5 મિનિટ જેવું આપણે ઢાંકીને ચડવા દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે એક વખતે એને મિક્સ કરી લઈશું અને એમાં જે આપણે મસાલો રેડી કર્યો હતો એ નાખી દઈશું। હવે એને બીજી 5 મિનિટ આ રીતે ચડવા દઈશું
અને હવે કારેલાનું શાક જે છે એ રેડી થઈ ગયું છે. અને એમાં લાસ્ટમાં આપણે એને અંદર ગોળ એડ કરીશું. ગોળ હંમેશા લાસ્ટમાં જ એડ કરવું. બસ હવે બીજી 2-3 મિનિટ ચડવા દઈશું. હવે આપણે વખતે જોઈ લઈશું. તેલ છૂટું પડી ગયું છે શાકમાંથી, એટલે આપણું શાક જે છે એ રેડી થઈ ગયું છે. તો આ રીતે બનાવશો તો તમને સહેજ બી કડવું બી નહીં લાગે અને નાનાથી લઈને મોટાઓ સુધી બધાને જ ભાવશે એવું શાક બનીને તૈયાર થશે. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને ફોલો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.